અને એકવાર જોયું હોય આપણે તો બીજી વાર કદાચ આપણને યાદ ન પણ રહે, ભૂલાઈ જાય રસ્તા, સ્મૃતિ ભ્રંશ થઈ જાય, ખલાસ થઈ જાય સ્મૃતિ. એવી રીતે ઘટના ઘટી. બ્રહ્માજીની પરીક્ષાથી ગોવાળિયાઓ બચ્યા. બ્રહ્માજીની પરીક્ષાની કથા છે ને, એ તર્કવાદી બુદ્ધિની કથા છે. બુદ્ધિ તર્કવાદી નહીં, બુદ્ધિ તત્વવાદી હોવી જોઈએ. જો તર્ક કરવાની એક વખત ટેવ પડી જાય ને, પછી બધી બાબતમાં આપણને તર્ક જ આવે. તેથી ભગવાન કહે છે કે બુદ્ધિના બે પ્રકાર છે. એક બુદ્ધિ જ્ઞાનવર્ધક છે અને એક બુદ્ધિ ભાવવર્ધક છે. અને આ બે બુદ્ધિની જરૂર પડે. ખાલી ભાવ હોય તો ન ચાલે, ખાલી જ્ઞાન હોય તો પણ ન ચાલે. એટલે જ્ઞાનની પણ જરૂરત પડે અને ભાવની પણ જરૂરત પડે. ઘણી વખત જ્ઞાન અતિ સર્વત્ર વર્જતે, ઘણી વખત જ્ઞાન ઘણું બધું વધી જાય, એના કારણે આપણે લુખા થઈ જઈએ હાવ. અને ઘણી વખત ભાવ એટલો બધો વધી જાય કે આપણે એટલા બધા ભાવનાત્મક થઈ જાય કે કોઈ પણ માણસ આપણને ચલાવી શકે. તેથી બેયની જરૂર પડે. 50-50% છે આ, અને એનું સમતોલ રાખવું પડે. આ સમતોલ રાખવા માટે પુસ્તકનો આશ્રય રાખો. જે છોકરાને પોતાના જીવનમાં આગળ આવવું છે, એનો બેસ્ટ ફ્રેન્ડ ઇઝ એ બુક. પુસ્તક એને મિત્ર બની જાય, એટલે પુસ્તકના સહારે જીવનની અંદર બધો આનંદ થાય. અને આપણા કરતા વડીલ હોય એને આપણે પૂછીએ, આપણે પ્રશ્નમાં મૂંઝાતા હોઈએ તો એ એના વડીલને પૂછે. એમ કરતા કરતા છે મોટા મહાપુરુષ સુધી જાય તો મહાપુરુષ કોને પૂછે? એની આગળ કોક તો એવું આશ્રય સ્થાન હશે ને, એ પૂછવા માટે તૈયાર રહેતા હશે. કોને પૂછે? મહાપુરુષ હંમેશા પુસ્તકને પૂછે છે, આપણા વેદોને પૂછે, આપણા શાસ્ત્રને પૂછે, જેની અંદરથી મને તમને માર્ગદર્શન મળે છે. અને જ્ઞાનના બે પ્રકાર છે. એક જ્ઞાન જાણકારી છે અને એક જ્ઞાન સમર્પણ છે. જાણકારી થઈ જાય. આ ભાગવત છે, તમે 10-12 વાર વાંચો ને એટલે તમને ભાગવતની જાણકારી થઈ ગઈ, જાણકારીનું જ્ઞાન થયું. પણ સમર્પિત જ્ઞાન આપણને થાય નહીં. એટલે સમર્પિત જ્ઞાન ન હોવાના કારણે ભાગવતમાં જે તમારે પ્રેમ હોવો જોઈએ, એ પ્રેમ તમને ન મળે. એના માટે પ્રેમની જરૂર પડે. તેથી મારી બુદ્ધિ સમર્પિત થાય, તર્કવાદી નહીં પણ તત્વવાદી બુદ્ધિ થવી જોઈએ. એટલે બ્રહ્માની પરીક્ષા છે. બ્રહ્મા એ બુદ્ધિના દેવ છે. મનન તમને તત્વ સમજાવે. તત્વ એટલે 3 વસ્તુ. પેલું, હું કોનો છું. આપણને પ્રશ્ન થવો જોઈએ કે હું કોનો? ભાઈ રત્નાકર, વાલિયાનું પહેલા નામ રત્નાકર હતું અને નારદજીને મળે છે. નારદજીનો બંનેનો સંવાદ થાય છે. સંવાદમાં નારદજી કહે છે કે હું તને 3 પ્રશ્ન પૂછું છું, આ 3 પ્રશ્નોના જવાબ તું મને આપી દે એટલે મારી આગળ જે છે એ બધું તારી આગળ લૂંટાવી દે. અને એમાં પહેલો પ્રશ્ન પૂછે છે, તું કોનો છો? હાલિયાએ કહ્યું કે હું મારા પરિવારનો છું. કેમ કે બીજો પ્રશ્ન પૂછ્યો, તું કોણ છો? અરે મને ઓળખતા નથી. આ વનની અંદર જે કોઈ નીકળે મારાથી બચી શકે નહીં, હું પણ આવ્યું. અને ત્રીજો પ્રશ્ન કહે છે, તું શેના માટે છે? તને કોણે નિર્મિત કર્યો છે? અને આ 3 પ્રશ્નના જવાબમાં તું ઘરે જા, પૂછીને આવ કે તું જે પાપ કરી રહ્યો છે એ પાપની અંદર તારો પરિવાર ભાગીદાર છે. કથા બધાએ સાંભળી છે. પછી ઘરે જાય છે, ઘરે જઈને પૂછે છે પત્નીને,
પરિવારને કે હું જે કાંઈ પાપ કરું છે એમાં તમે ભાગીદાર છો? પત્ની કે ભાઈ અમારે શું, પુત્ર કે અમારે શું, પિતા કે અમારે શું. એનો અર્થ તમારો ભીતરનો ભગવાન જાગ્યો. એમ આપણે પણ આપણી બુદ્ધિને 3 પ્રશ્ન પૂછવા જોઈએ. પેલા તો હું કોણ છું? ત્યારે વેદ કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. અને એનો અહંકાર ન આવે, એ તત્વની શોધ થાય. હું કોનો છું? તો બીજો પ્રશ્ન આવે જવાબમાં કે હું ભગવાન તમારો છું. પુનિત મહારાજ, જેવો તેવો પણ હું તારો, હરિ હાથ પકડ તું મારો. ભગવાન કોનો છું? તારો છું. અને ત્રીજો પ્રશ્ન આવે છે મને કોણે નિર્મિત કર્યો છે? જવાબ મળે કોણે બનાવ્યા આપણને? ભગવાને. તેથી આ 3 પ્રશ્નનો જવાબ આપણને પ્રાપ્ત થાય અને એ તમારી બુદ્ધિ છે એ તત્વવાદી બને. અને આપણે આપણી ભીતર આપણી ખોજ કરીએ. ભજનનો અર્થ શું? મનથી તમારે તમારી ભીતર જગતના નાથની ખોજ કરવી, એનું નામ ભજન. આ વાણીઓ જે ગાય છે, જે લોકો ભજન ગાય, શું છે? મહાપુરુષોનો નિચોડ છે. તેથી તો પછી સંતવાણી એટલે શબ્દ પ્રયોગ છે ને, સંતવાણી, કે સંતોએ એની પર કંઈક કર્યું છે, અર્થઘટન છે. એ મહાપુરુષ એ બ્રહ્મા એ તત્વવાદી બુદ્ધિ બને તર્ક કરતા. અને વાલા, બધી વસ્તુમાં તર્ક કરાય, પણ અમુક વસ્તુમાં તર્ક ન હોય. એના માટે સીધું દૃષ્ટાંત છે. મા દીકરાને એમ કે આ તારો બાપ છે, વાત થઈ ગઈ પૂરી. માના વાક્ય ઉપર આપણને ભરોસો, એટલે આપણે શું કહીએ? પપ્પા, બાપુજી, બાપુ જે કહેતા હોય. ઓળખ કોણે કરાવી આપણને? માએ. પછી કાંઈ માને પ્રશ્ન ન પૂછીએ, કાંઈ આપણે તર્ક ના કોઈ, બસ સ્વીકારીએ છે, એક્સેપ્ટ કરી લીધું, કારણ કે માના વાક્ય ઉપર ભરોસો છે. એવી રીતે ઋષિમુનિઓ મારી અને તમારી માં છે, એને ભગવાનને જોયા. ભજય ભજય કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. શંકરાચાર્ય મહારાજ કે મારો નાથ આવો છે. તો આપણે સ્વીકારી લીધું, કારણ કે ઋષિમુનિઓએ આપણને આપણા બાપનો પત્તો આપ્યો, એડ્રેસ આપ્યો. અને યાદ રાખજો વાલા, કોઈએ જોયા છે ત્યારે જ છે. અહીં પોપટ દાદાનો ફોટો લગાડ્યો તમે, હવે તમારી પછીની 5 પેઢી પછી એ ફોટો એમનેમ છે. 5મી પેઢીના માણસો એમ પૂછે કે પોપટ દાદા આવા હતા? તો શું કહી? હા હતા. કોણે જોયા છે? અરે અમે જોયા છે. આવી રીતે પાઘડી બાંધતા, આવી રીતે ચાલતા, જોયા છે. એનું વર્ણન થયું, વર્ણનને આધારે એનો આકાર બન્યો. એવી રીતે મારા નાથને કોઈએ જોયા છે, પછી એનું વર્ણન થયું છે. આ મૂર્તિ એમને કઈ નવરા બેઠા બેઠા જ ઘડી નાખી. ઘણા લોકો બસમાં બેઠા બેઠા ભજન લખી નાખે ને, મીરા મહેલથી ઉતરા રાણાએ જ આયલો. રાણાની શું તેવડ છે મીરાની સામું જોઈએ કે? એમ કાંઈ હા ફ્રી બેઠા હતા ને એમ વિચાર આવ્યો, લાવો હું એક ચિત્ર દોરી નાખું. બને? ચિત્ર ક્યારે બને? આમાં હોય તો. અને આમાં ક્યારે આવે? અહીંથી જોયું હોય તો. અને આય જોવાની ઈચ્છા ક્યારે થાય? અહીંથી સાંભળ્યું હોય તો. એટલે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર.
છે ને કે તમે સાંભળો. બ્રાહ્મણ તમારા કપાળમાં ચાંદલો કરે, દાદા ધીરુ દાદા એટલે પેલો શ્લોક બોલે, સ્વસ્તિના ઇન્દ્રો રથસ્રવાહ સ્વસ્તિના પૂષા વિશ્વવેદાહ. તમારું બધેય સ્વસ્તિ થાય, પણ ક્યારે સ્વસ્તિ થાય એટલે બીજો શ્લોક તરત જ કાનમાં ફટકારે, ભદ્રમ કર્ણેભિઃ શૃણ્યામ દેવાહ. તારા કાનમાં ભદ્ર એટલે કલ્યાણકારી વાતો પડે તો તારું સ્વસ્તિ થાય. સાંભળવું કાંઈ, જીવવું કાંઈ, એમ કોઈનું કલ્યાણ ક્યારેય ન થાય. સ્વહસ્તે નિધિને એમ શ્રેય, એમ ગીતા કહે છે. ભાગ્યનું ઘડતર આપણા હાથમાં છે, આપણે કડવાડું છે. ગાંધીનગરમાં પેલું છે ને પ્રદર્શન, એમાં એક ચિત્ર છે, ક્યારેક તમે જાઓ ત્યારે જોજો. એક માણસ રૂપી પથ્થર છે, એક હાથમાં ટાંકણું છે અને એક હાથમાં હથોડી છે, અને આમ ધીમો 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 અંદરથી પથ્થરમાંથી માણસને કોરે છે. એ મને તમને સૂચના આપે છે, જગતના નાથે ટાંકણું આપણા હાથમાં આપ્યું છે અને હથોડી આપણા હાથમાં જ આપી છે. જો ઈચ્છા થાય તો આ શરીરમાં જ મનુષ્યત્વ પડેલું છે, એને કાઢો, એને બહાર કાઢો. દાદાજીનું બહુ એક સુંદર ભાવગીત છે. એવું આંજુ હું આંખ મહી અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. આંજુ આંખ મહી અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. એવું આંજુ આંખ મહી અંજન દેખાય બધે દેખાય બધે કૃષ્ણ કનૈયો. કરું એવું ભાલમહી ચંદન દેખાય બધે કૃષ્ણ કનૈયો. એ કરું એવું મુજ ભાલમહી ચંદન મહેકાય બધે કૃષ્ણ કનૈયો. એવું કરું ભાલમહી ચંદન મહેકાય બધે પ્રેમના પ્રવાહમાં જગને ભીંજાવું. એ પ્રેમના પ્રવાહમાં જગને ભીંજાવું. આ પ્રેમના પ્રવાહમાં જગને ભીંજાવું. પ્રેમના પ્રવાહમાં જગને ભીંજાવું. આ હર હૈયે બેઠેલા રામને રીઝાવું. હર હૈયે બેઠેલા રામને રીઝાવું. તો હર હૈયે બેઠેલા રામને રીઝાવું. હર હૈયે બેઠેલા રામને રીઝાવું. એ પ્રેમના પ્રવાહમાં જગને ભીંજાવું. પ્રેમના પ્રવાહમાં જગને ભીંજાવું. એ હર હૈયે બેઠેલા રામને રીઝાવું. હર હૈયે બેઠેલા રામને રીઝાવું. એ બનવું એવો સ્નેહ ધણો સાગર મલકાય બધે કૃષ્ણ કનૈયો. એ બનવું એવો સ્નેહ ધણો સાગર મલકાય બધે કૃષ્ણ કનૈયો. એ બનવું એવો સ્નેહ ધણો સાગર મલકાય બધે કૃષ્ણ કનૈયો. એ બનવું એવો સ્નેહ ધણો સાગર મલકાય બધે કૃષ્ણ કનૈયો. હરિ બોલ.
કરું લીલો ચમ ધરતીનું હૈયું લહેરાય બધે કૃષ્ણ કનૈયો. એ કરું લીલો સમ ધરતીનું લહેરાય બધે કૃષ્ણ કનૈયો. એ કરું લીલો ચમ ધરતીનું હૈયું લહેરાય બધે કૃષ્ણ કનૈયો. એ કરું લીલો સમ ધરતીનું હૈયું લહેરાય બધે કૃષ્ણ કનૈયો. એવું આંધુ હોયા કમહી અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. એવું આંધ્યું હું આંખમહી અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. એવું આંધુ હોયા કમહી અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. એવું આંધ્યું હું આંખમહી અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. એ કરું એવું મુજભાલમહી ચંદન મલકાય બધે કૃષ્ણ કનૈયો. કરું એવું બાલમહી ચંદન મહેકાય બધે કૃષ્ણ કનૈયો. એવું યાંજુ હોયા કમહી અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. એવું આંધ્યું આંખમહી અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. હરિ બોલ. હરિ બોલ. શ્રદ્ધાનો દીપ બની જગને અજવાળો. 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 દૂર કરું ભક્તિનું ભ્રમ કઈ અંધારું. એ દૂર કરું ભક્તિનું ભ્રામક અંધારો. દૂર કરું ભક્તિનું ભ્રમ અંધારું. એ દૂર કરું ભક્તિનું ભ્રામક અંધારો. હે શ્રદ્ધાનો દીપ બની જગને અજવાળો. શ્રદ્ધાનો દીપ બની જગને અજવાળો. હું દૂર કરું ભક્તિનું ભ્રમ અંધારું. દૂર કરું ભક્તિનું ભ્રામક અંધારો. બનું એવી હું જળહળતી જ્યોતિ સુહાય બધે કૃષ્ણ કનૈયો. બનું એવી હું જળહળતી જ્યોતિ સુહાય બધે કૃષ્ણ કનૈયો. બનું એવી હું જળહળતી જ્યોતિ સુહાય બધે કૃષ્ણ કનૈયો. બનું એવી હું જળહળતી જ્યોતિ સુહાય બધે કૃષ્ણ કનૈયો. એવું યાંજુ
પતિ જગને અજવાળું. દૂર કરો ભક્તિનું ભ્રામક અંધારું. દૂર કરો ભક્તિનું ભ્રામક અંધારું. દૂર કરો ભક્તિનું ભ્રામક અંધારું. એ દૂર કરો ભક્તિનું ભ્રામક અંધારું. એ બનો એવી હું જળહળતી જ્યોતિ સોહાય બધે કૃષ્ણ કનૈયો. બનું એવી હું જળહળતી જ્યોતિ સોહાય બધે કૃષ્ણ કનૈયો. બનો એવી હું જળહળતી જ્યોતિ સોહાય બધે કૃષ્ણ કનૈયો. બનું એવી હું જળહળતી જ્યોતિ સોહાય બધે કૃષ્ણ કનૈયો. ऐ श्याम तेरी बंसरी ने क्या सितम किया. 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 तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. बंसी की मधुर टेर सुनी प्रेम रस भरी. 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 ब्रजनार लोक लाज काम काज तज दिया. ब्रजनार लोक लाज काम काज तज दिया. श्याम तेरी बंसरी ने क्या सितम किया. श्याम तेरी बंसरी ने क्या सितम किया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. राधे नभ के चढ़े विमान खड़े देवगण सुने. नभ में चढ़े विमान खड़े देवगण सुने. नभ में चढ़े विमान खड़े देवगण सुने. नभ में चढ़े विमान खड़े देवगण सुने. मुनियों का छोटा ध्यान प्रेम भक्ति रस पिया. 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 ऐ श्याम तेरी बंसरी ने क्या सितम किया. श्याम तेरी बंसरी ने क्या सितम किया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. पशुओं ने तजा घास पंछी मौन हो रहे. पशुओं ने तजा घास पंछी मौन हो रहे. पशुओं ने तजा घास पंछी मौन हो रहे. सोन सजा घास पंछी मौन हो रहे. जमुना का रुका नीर पवन धीर हो गया. यमुना का रुका नीर पवन धीर हो गया. जमुना का रुका नीर पवन धीर हो गया. यमुना का रुका नीर पवन धीर हो गया. ऐ श्याम तेरी बंसरी ने क्या सितम किया. हे श्याम तेरी बंसरी ने क्या सितम किया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. तन की रही ना होश मेरे मन को हर लिया. ऐसी बजाई बंसरी
बंसरी सब लोक वश किए, ऐसी बजाई बंसरी सब लोक वश किए, हाँ ऐसी बजाई बंसरी सब वश किए, ऐसी बजाई बंसरी सब लोक वश किए। ब्रह्मानंद दर्श दीजिए रास रस दिया, ब्रह्मानंद दर्श दीजिए रास रस दिया, ब्रह्मानंद दर्श दीजिए रास रस दिया, ब्रह्मानंद दर्श दीजिए रास रस दिया। श्याम तेरे बंसरी ने क्या सितम किया, श्याम तेरी बंसरी ने क्या सितम किया, तन की रही ना होश मेरे मन को हर लिया, तन की रही ना होश मेरे मन को हर लिया, तन की रही ना होश मेरे मन को हर लिया, तन की रही ना होश मेरे मन को हर लिया। ये वो आंजू हूँ आँख मई अंजन देखाय बजे कृष्ण कन्हैया, आजो जुराक मही अंजन के काय बजे कृष्ण कन्हैया, ये वो आंजू हूँ आँख मई अंजन देखाय बजे कृष्ण कन्हैया, वो आजो आक मही अंजन के काय बजे कृष्ण कन्हैया, ये काय बजे कृष्ण कन्हैया, जे काय बजे कृष्ण कन्हैया, ये काय बजे कृष्ण कन्हैया, जे काय बजे कृष्ण कन्हैया, ये काय बजे कृष्ण कन्हैया, जे काय बजे कृष्ण कन्हैया, ये काय बजे कृष्ण कन्हैया, जे काय बजे कृष्ण कन्हैया, ये काय बजे कृष्ण कन्हैया, जे काय बजे कृष्ण कन्हैया, ये काय बजे कृष्ण कन्हैया, जे काय बजे कृष्ण कन्हैया, ये काय बजे कृष्ण कन्हैया, जे काय बजे कृष्ण कन्हैया, ये काय बजे कृष्ण कन्हैया, जे काय बजे कृष्ण कन्हैया, ये काय बजे कृष्ण कन्हैया, जे काय बजे कृष्ण कन्हैया, ये काय बजे कृष्ण कन्हैया, जे काय बजे कृष्ण कन्हैया। એવું યાંજુ આંખમયી અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયા, કરું એવું મુજ ભાલમયી ચંદન મલકાય બધે કૃષ્ણ કનૈયા, તેથી મારી બુદ્ધિ છે એ શુદ્ધ થાય, સમર્પિત થાય. બ્રહ્માજી એ બુદ્ધિ છે અને તર્કવાદી બુદ્ધિ કરતા તત્વવાદી બુદ્ધિ મારી બને, જેથી કરી મને ઈશ્વર દર્શન થાય. એટલે ગીતામાં બે સૂત્ર છે, સ્વધર્મે નિજનેમ શ્રેયમ, સ્વહસ્તે નિજનેમ શ્રેયમ. પોતાના હાથથી જે ક્યાં કરીએ આપણે એનો આનંદ છે. બહુ સામાન્ય તમને દ્રષ્ટાંત આપ્યું, પેલો ઢોલી ઢોલ વગાડતો હોય એની ઉપર પૈસા તમે બીજાને નાખવા આપો ને એ નાખે ને એમાંય ફેર, ને તમે તમારી જાતે પૈસા નાખો ને એમાંય ફેર પડે. જોઈ પૈસા ભલે આપણા જ છે, પણ આપણે નાખવા જઈએ ત્યારે આનંદ અલગ હોય છે. તેથી સ્વહસ્તે નિજનેમ શ્રેય, એ તત્વવાદી બુદ્ધિ મારી બને, જેથી કરીને મને બધામાં બ્રહ્મ દર્શન થાય. એટલે ભાવ અને જ્ઞાન બે ભેગા થાય અને આનંદ થાય. અહીંયા સુંદર મજાની કથા ગાય. બ્રહ્માજીએ વાછડાઓ અને ગોવાળિયાઓનું હરણ કર્યું તે. ત્યાર પછી ભાગવતમાં ઓર કથા આવે છે. એ કથા ધેનુકાસુરની કથા છે. ધેનુકાસુર છે એવો ભયંકર છે, ફળ ખાતો નથી, કોઈને ખાવા દેતો નથી. ભાગવતમાં ધેનુકાસુર પાપનું પ્રતીક છે.
ભગવાન માગે પણ આપણે આપીએ નહીં એટલે ખાઈએ એ શું છે? પાપ છે. ગીતા કહે છે ભગવાનને જમાડ્યા વગર તમે જમશો તો એ ભોજન ભાવ નથી, પણ એ ભોજન ભોગ છે. એટલે ઋષિમુનિઓ આપણને પ્રાર્થનાઓ આપી. અને ઈશ્વર આપણી ત્રણ સ્થિતિને સંભાળે છે. સવારમાં સ્મૃતિની સ્થિતિ સંભાળે છે, બપોરના શક્તિની સ્થિતિ સંભાળે છે, અને સાંજના શાંતિની સ્થિતિ સંભાળે છે. તેથી ગીતામાં ભગવાને કહ્યું યજ્ઞ શિષ્ટા સેનાસંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુંજતે તે ત્વધમ પાપા હે પચંત્યાત્મકાર યદ કરોસી યદ સ્નાસી યદ જુવોસી દદાસી યદ તપસ્સસી કૌંતેય તત્ કુરુષ્વર્મ દર્પણમ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનમ ચતુર્વિધમ. તેથી જમીએ પછી ભોગ મટી જાય, ભાવ થઈ જાય. સ્થિતિ એ જ છે. સત્યનારાયણ ભગવાનનો શીરો એટલે આપણને ગમે છે, કારણ કે એ શીરો ભગવાનના માટે થયો છે. એમ ફળ જેનું છે એને આપવું જોઈએ. અહીં ફળ ખાતો નથી, ખાવા દેતો નથી, એટલે કે ધેનુકાસુર. ભગવાન કહે લાવો ધેનુકાસુરનો ઉદ્ધાર કરે. એટલે પરમાત્મા વન યાત્રામાં ગયા, વૃક્ષોને બધાને હલાવ્યા અને ટપોટપ ફળ પડ્યા. ફલાની તત્ર ભૂરીણી પતંતી પતિતાની ચ સંતિ કિન્વસ્ત્રદાની ધેનુકેન દુરાત્મના તસ્માત ક્રોતનરાહારાદ ભીકેરનોરભીરમિત્રહન ન સેવ્યતે પશુગણે પક્ષી સદ્દેવ વિવર્જિતમ. અને ધેનુકાસુર આવે છે, ભગવાન ધેનુકાસુરનો વધ કરે છે. અને ફળનો જેને અધિકાર છે એને ફળ આપો. શેનું શેનું? તો પેલું ઐશ્વર્ય. ઐશ્વર્ય કોનું વધારે મોટું છે ભાઈ? ભગવાન. તો ઐશ્વર્ય કોને આપવાનું છે? ભગવાન. બીજું ફળ યશનું. આપણે બધા મહેમાનોનું સ્વાગત શા માટે કરો તમે? એક પણ મહેમાનને તમે ભૂલતા નથી. મારા હાથ આમ કરી કરીને આમ થાકી જાય છે. ઈ યશ છે કે તમે લોકો આવ્યા અમારા યજ્ઞ મંડપની અંદર. એના કારણે અમારો આ યજ્ઞ મંડપ છે એ દીપી ગયો. અમારો આ યજ્ઞ મંડપ છે એ શ્રેષ્ઠ થયો. મને કાલે કામ એ ગમ્યું, વચ્ચે તમે સ્વયંસેવકનું સ્વાગત કર્યું. બહુ સાચી વાત છે. એ લોકોને કેટલી બધી મહેનત છે. આપણે તો તૈયાર ઉપર થાળી લઈને બેસી જાય. બધું તૈયાર તો કરતા હશે ને, બધું લાવવું મૂકવું, આ છે તે છે. તો એ યશ આપણે એને આપ્યો. એ જેનો છે એને આપીએ છીએ. એટલે ફળ જેનું છે એને આપો. ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલંતોયમ. ગીતા કહે હું ફળથી પ્રસન્ન થાવ, હું ફૂલથી પ્રસન્ન થાવ. તો ફળ એટલે આ સફરજન, આ કેળા, આ ચીકુ, હા
ભગવાન કહે ને મેં પકાવ્યા છે, એમાં રસ મેં નાખ્યો છે. વિચારો તો ખરા, ઈશ્વરની કેવી કળા હશે. એક ચાહની અંદર તમે મરચું વાવો, 4 આંગળ છોડી અને ટમેટું વાવો, અને 4 આંગળ છોડીને તમે શેરડી વાવો. આ ધરામાં અને ભગવાનમાં કેવી તાકાત છે. મરચું તીખું થાય, ટમેટું ખાટું થાય અને શેરડી મીઠી થાય. એવો 4 આંગળ અંતર હોય, લાંબુ અંતર ન હોય. આ ધરામાં એવું કાંઈક પડ્યું હશે ને કે એ બીજ જે વાયુ છે, એ બીજને જે વસ્તુની જરૂરિયાત છે એ ધરા આપે છે. એવી રીતે વાલા આ શરીરની અંદર હરિનામ નાખો, અને હરિનામ નાખ્યા પછી એ હરિનું નામ જો ગમે એવું હશે તો આ શરીર રૂપી ક્ષેત્ર એને ઉગાડીને મોટું આપમેળે કરી દેશે. વાલા નાખવાની જિમ્મેદારી આપણી છે, અને એ કરતા હરતા મારો નાથ છે. જે કાંઈ થઈ રહ્યું છે ભગવાનની કૃપાથી થાય છે. तेरी कृपा बिना न हिले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु. एक श्वास લ્યો છો ને બીજો આયલો આવે, ભગવાનની કૃપા હોય તો આવે. એ તો 15 સેકન્ડમાં ગિરિરાજ ધણકી જાય. સામે એના સ્પેશિયલ ડોક્ટર બેઠા હોય, સારામાં સારા હોય. હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય જે ડોક્ટર, એને જ પાછા હાર્ટની તકલીફ હોય. આ કોણ કરે છે? કરતા હરતા કોણ છે? હાડકું ભાંગે એટલે હાંધો ડોક્ટર મેળવી દે, પણ કેલ્શિયમ તો મારો નાશ અંદર ભરે છે. એ હલે નહીં એમ પાટો બાંધે આપે, પણ એ મિક્સ કોણ કરે અંદર? બધું કેમ જમા કરતા હશે? હાડકું ભગવાને બનાવ્યું કેવું? આપણા શરીરની બધી વસ્તુ બળી જાય, પણ અમુક અમુક હાડકા બળે નહીં, એટલે એને ફૂલ કરીને પધરાવા પડે. આ ભગવાનની ફેક્ટરી કેવી છે કે એને અગ્નિનો પણ સ્પર્શ થાય. તેથી ફળની જેને જિમ્મેદારી છે એને ફળ આપવા, જેને કર્યું છે એનો આભાર માનવો. તેથી આ ભગવાને ધેનુકાસુરનો વધ કર્યો છે. પછી ભગવાને યમુનાના કિનારા ઉપર ગયા, ને યમુના કિનારા ઉપર જઈને ભગવાન જ્યાં પાણીનો ખોબો ભરવા જાય છે ત્યાં ગોપ મંડળ ભગવાનને કહે છે પીતો નહીં હો વાલા, કે કેમ કે આની અંદર કાલિયા નાગ છે, અને કાલિયા નાગના મુખમાંથી નીકળતા રહેલા આ ઝેરને કારણે આ જળ છે એ બધું ઝેર થઈ ગયું છે. ભગવાન કે સમય આવે યમુનાજીને પણ હું સ્વચ્છ કરતો જાઉં. યમુના એ ભક્તિ સ્વરૂપા છે, અને કાલિયા નાગ એ અહંકાર છે. ભક્તિમાં અહંકાર આવશે તો ભક્તિ રૂપી યમુનાજીનું જળ છે એ અસ્વચ્છ થશે, એમાં ઝેર થઈ જશે. એક વખતની ઘટના છે. આજ કોઈ છે નહીં, ભગવાન એકલા ગયા છે, અને ભગવાન ગયેલા યમુનાના કિનારા ઉપર બધા ગોવાળિયાઓ વાછડા લઈ અને ફરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ત્યારે દોડે છે અને એકદમ યમુનાજીના જળની અંદર ધુબકો મારે છે. જળમાં ધુબકો માર્યો એટલે જળ હલ્યું. જળ હલવાના કારણે અંદર જે કાલિય નાગ બેઠો હતો એ જાગ્યો. 5 નાગણી એની સેવા કરતી હતી. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડીયો, જાગો નહીં બળવંત બળિયા બારણે બાળક આવી. અને સુખદેવજી મહારાજ વર્ણન કરે છે તમ જીહાય દિશિખાય પરિલે લિહાનમ દે શ્રીકણી અતિ કરાલ વિશા અગ્નિ દ્રષ્ટિમ કીડ મન્નુ પરિસસાર યથા ખગેન્દ્રો બ્રહ્મ સોપ્યવસરમ પ્રસમિક્ષમા. અને જેવો જાગ્યો એટલે જેવો જાગતાની સાથે જ એની જીભમાંથી ઝેર મીંડ્યું પડવા. આ અહંકાર છે ને એ જાગતાની સાથે જેવો હોય એવો બહાર આવે. હું બહુ સીધી કથામાં ઘણું દ્રષ્ટાંત આપું કે ભાઈ તમે ચપ્પલની દુકાને જઈને એમ વાત કરો કે મારે અલંકાર લેવા છે, કોઈ દી ન મળે, કારણ કે એ દુકાન જ ચપ્પલની છે. એમ ઘણાની જીભ જ એવી દુકાન જેવી હોય. ત્યાં તમે આશા રાખો કે તમારા માટે એ સારું બોલશે. રામ કયો એ પોતાના માટે સારું ન બોલતા તો આપણા માટે ક્યાંથી બોલે? અને અલંકારની દુકાને જાઓ તમે, ત્યાં જઈને ચપ્પલ માગો તો ત્યાંથી તમને કોઈ ચપ્પલ ન મળે, કારણ કે એ શોરૂમ જ અલંકારનો છે. એમ મહાપુરુષોની જુબાન છે એ અલંકારનો શોરૂમ છે.
પેલી કથા છે ને, એક સાધુ નદીના કિનારે બેઠા હતા, પછી એક વીછી આવ્યો અને વીછી આમ પાણીમાં જતો હતો, સાધુ બહાર કાઢે પાછો દંશ મારે, સાધુ બહાર કાઢે પાછો દંશ મારે, સાધુ બહાર કાઢે, આમ ક્રિયા ચાલતી હતી. એક ભાઈ ઊભો તેને કહ્યું કે ભાઈ મરી જવા દે ને, આને વારે વારે તમને દંશ મારે છે ને તમારે પીડા સહન કરવી પડે. સાધુએ બહુ સારો જવાબ આપ્યો કે એનો સ્વભાવ દંશ મારવાનો છે, મારો સ્વભાવ ધારવાનો છે. ઉમા સંત કી યહી બડાઈ, મંદ કરત સો કરત ભલાઈ. સુંદરકાંડ. જ્યારે જાગે, જ્યારે કાળિયાના અહંકાર જાગે એટલે જીભમાંથી મંડે આમ ટીપા પડવા ઝેરના. ભગવાન કે આ ઝેરને કારણે આ યમુના છે ઝેર થઈ ગઈ છે, કંઈક કરવું પડશે. એટલે પરમાત્માએ છલાંગ લગાવી અને ભગવાન કાલિયા નાગના ફણા ઉપર ઊભા રહી ગયા. એક પછી એક ફણાને જીતવા લાગ્યા. જોત જોતામાં સુખદેવજી મહારાજ કહે છે હજારે હજાર ફણા જીતાઈ ગયા. નાગણીઓ સવ વિલાપ કરે છે, છોડો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ના સમજ્યા ભગવંતને. હે મુકેશભાઈ નાના હતા ત્યારે ગાતા એમ. એક કડી ગાવ, આવો 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 જલ્દી ઉભા થઈ જાવ, હાલો ફટાફટ. તમારા ગામનું આ ઘરેણું છે વાલા. આ માણા આમે લાંબા છે ને નામથી લાંબા. મોકો ભગવાને આપ્યો છે આ જગ્યાએ છે ને, ખાસ તો વ્યાસપીઠ ઉપરથી તમને ગાવાનો ભગવાને ચાન્સ આપ્યો છે. હે જળ કમલ સ્વામી અમારો જાગશે, એ જળ કમળ છાંડી જાય બાળા. સ્વામી અમારો જાગશે, એ જળ કમળ છાંડી જાને બાળા. સ્વામી અમારો જાગશે, એ જળ કમળ છાંડી જાને બાળા. લાખ સવાનો મારો
ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવંત બળિયા મારણે બાર આવ્યો હે જળ કમળ હાંડી નાગણીઓ સો વિલાપ કરે છે છોડો અમારા કંથ નહીં અમ અપરાધી કાઈ ન સમજ્યા ભગવંતને. હા મુકેશભાઈ, ભગવાન મારો નાથ તમારું ગળું સલામત રાખે. બ્રાહ્મણ છું, કદાચ ઉંમરમાં તમારા કરતા મોટો પણ છું, એટલે વ્યાસપીઠ ઉપરથી અને બીજી પ્રાર્થના કરો એ જિંદગીભર લાહામાં જ રહ્યો. મેં કહ્યું હતું ને મોરારી બાપુ મારો આદર્શ છે. મોરારી બાપુ પોતાના ગામમાં જ વસે છે અને અમે મકાન ઘણી જગ્યાએ રાખ્યા પણ રહેવાનો નિર્ણય ગુગરાળામાં જ કર્યો છે. ગામમાં રહેવું જોઈએ. બહુ આનંદ કર્યો. આમ તો વાત કરું ને તો હું અહીં પહેલે દિવસ મેં જોયા ત્યારથી મને એક વખત તમને અહીં ગવડાવવાની ઈચ્છા હતી, પણ કદાચ મારી વાત દિનેશભાઈના હૃદય સુધી મારા દ્વારિકાના નાથે પહોંચાડી છે એટલે એ બોલ્યા અત્યારે. અને આ બધું આમાં કઈ નક્કી, મેં કહ્યું કે આમાં નક્કી ન હોય, ઈચ્છા થાય. અને આમાં બધાને એક એક ફૂલ ભગવાનને ચડાવવાનો અધિકાર છે. આ ખાલી હળિયા પરિવારની કથા નથી, આ તો આખા લાસાની કથા છે. આ બધા એક એક ફૂલ ધરી હજી 2 ફૂલ ધરાવા હાંજે. અમારે મારી બેન છે અમીષા, એક એને ને એક મારી બેન છે કૃપા, એને હાંજે રૂક્ષ્મણ વિવાહ થાય ને ત્યારે એક એક ભજન ગવરાવા છે. ગઈકાલે મને ભરતભાઈ વાત કરી હતી કોઈ જયશ્રી બેન કરીને, અમે બધા જતા રહ્યા પછી બહુ સારું બોલ્યા. અને બહેનો બધા માતૃત્વ વિશે બોલ્યા હતા અને બહેનો બધા રડતા હતા. સમય હોય સાંજે તો હવે ભાઈઓને સાંભળવાનું રહી ગયું છે. એટલે જો સમય હશે આપણે ભાઈ સમયની પાબંદી હોય, મને માફ કરજો વાલા, ક્યારેક ક્યારેક તમે કયો એવું હું ન કરી શકતો હોઉં, પણ મારા પગમાં આ બંધનો લાગ્યા હોય. ઘણીવાર મારા વર્તનથી તમને દુઃખ થતું હોય, પણ હવે મેં બહુ સમજ્યા વગરનું વર્તન નહીં કર્યું હોય, બહુ વિચાર્યું હશે. અને હું બીજાને કહી શકું છું કે આમ રહેવું જોઈએ તો મને ખબર તો પડે ને, કાંઈ હું અબૂધ તો નથી. પણ ઘણી વખત મેં ક્યારેક તમને ટકોર મારવા માટે એવું વર્તન કર્યું હોય, જેથી કરીને તમારા ભવિષ્યની અંદર એમાં સારું જ દેખાય. એટલે ઘણી વાર મને ઘણા બહેનો કહેતા હતા ઓલું ભજન ગાજો ને ઓલું ભજન ગાજો. મેં કીધું ભજન ગવરાવાનું કામ હોય, સાંજે આવજો, આજે મુકેશભાઈને કહેજો ગાઈ દેશે. પણ એને અપેક્ષા જો કે વ્યાસપીઠથી મને તો ઘણીવાર વિચાર આવે કે અહીંયા આવીને કોઈ આપણા કાનમાં પ્રેમથી બોલે છે, એને મારા માથે ભરોસો કેટલો હશે કે હું ત્યાં જઈશ તો મને કાંઈ વાંધો નહીં આવે. નહીતર આ દાદરા ચડવાય, મુકેશભાઈ આ દાદરા ચડવા હેલા છે. હમણાં તમે આમ રાઉન્ડ મારીને નીચે ઉતરી ગયા, પબ્લિક તો વાલા તમે ઘણી બધી જોઈ હશે, પણ અહીંથી આમ પાછા ઉતરાય એમાં તમે એક વખત તમારા જિંદગીનો અનુભવ વિચાર કરશો તો ખબર પડશે. અહીંયા આવે અને આપણને કે એને મને તો વિચાર આવે કે આની માથે ભરોસો કેટલો હશે. ત્યારે થાય એટલે ખેર ક્ષમા, આઈ એમ સો સોરી કે કદાચ હું તમારું કામ ક્યારેક અપેક્ષા હોય એ ન પૂરી કરી શકતો હોઉં તો. અને હવે અમે એવો નિર્ણય કર્યો છે કે બને ત્યાં સુધી આ યુટ્યુબમાં કથાઓ બને એટલી આપણે ટેકનોલોજીના માધ્યમથી લાઈવ કરવી. એટલે ક્યારેક તમને ભૂલાઈ ગયું હોય, મારા મગજમાં હોય, કઈ કથામાં આવે એ નક્કી ન હોય, ક્યારેક આમાં સાંભળી લ્યો તો તમારે એમ જ સમજવાનું. બાપુ કહે છે ને મોરારી બાપુ, એક ભાઈએ મોરારી બાપુને પૂછ્યું, બાપુ મારે કથા બેહારવી છે, કેટલો ખર્ચો થાય? બાપુએ જવાબ આપ્યો, કથા ન બેહારાય, કથામાં બેહી જવાય.
એ કે આવો નાનો માણસ શું કેમ થાય કે બાપુ કે કથા નો બિહારાય આવીને કથામાં બેહી જાય એમ સમજ્યા તારી જ કથા છે એમ આપણે એવું સમજવાનું તમારું કોઈક જાણીતું ભજન ક્યારેક કથામાં આવી જાય સમજવાનું તમને તમારી જ આ કથા ચાલે છે કારણ કે મારા નાથના દરબારની અંદર બધાય મનોરથ પૂર્ણ કરવાની શક્તિ છે. પુનઃ ભગવાનની દિવ્ય કથાને ગાઈએ. 5 નાગણીઓ છે એ ભગવાનની સ્તુતિ કરે છે. અહંકારની 5 નાગણીઓ છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આસક્તિ મનન તમને પકડી રાખે છે. અને પછી એ સ્તુતિ કરે છે અનુગ્રહોયમ ભવતઃ કૃતો હીનો દંડો સતામ તે ખલુ કલ્મષાપઃ યદદ્દસુ તવ્યમમુષદેહિના ક્રોધોયપી તે અનુગ્રહયેવ સંમત. હે ભગવાન, આપનો અવતાર દુષ્ટોને દંડ આપવા માટે થયો છે. અમે અપરાધી છીએ, આપ અમને દંડ આપો, દંડ સ્વીકારવા અમે તૈયાર છીએ. પરંતુ ભગવાન, એક અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે તમારી દ્રષ્ટિમાં શત્રુને પુત્ર બનાવી દો. અને શત્રુને પુત્ર બનાવી દેશો તો અમારા અપરાધો આપ મેળે આપ ક્ષમા કરશો. હે ભગવાન, આ જીવ પાપનું પ્રાયશ્ચિત કરે છે, સ્વીકારો. હે પરમ કલ્યાણ કરવા વાળા, અખિલ બ્રહ્માંડ નાયક, આપનો અમારા ઉપર એટલો બધો ઉપકાર છે ભગવાન, તે કહી શકીએ એમ નથી. અમારા લોકો ઉપર બહુ મોટો અનુગ્રહ આપે કર્યો છે. આ તો અમે લોકો અમારા અનુગ્રહને ભૂલી ગયા. આપના તરફથી મળેલો આ કૃપા પ્રસાદ જે છે એ કૃપા પ્રસાદનો અમે દુરુપયોગ કર્યો. હે ભગવાન, હવે માથા ઉપર તમારા ચરણની રજ પડે એટલે કૃપાનો પ્રસાદ અમે બાટી શકીએ. આપના ક્રોધને અમે અનુગ્રહ સમજી અને સ્વીકારીએ છીએ. હે મારા નાથ, બીજું કંઈ જોતું નથી, હૃદયથી તું અમારો સ્વીકાર કરી લે. જરૂર પૂર્વજન્મમાં આ સર્પે એવા સ્વયં અમાની બની અને બીજાઓનું સન્માન કરીને કોઈ મોટું તપ કર્યું હોય છે ભગવંત, એના પરિણામે આપનું ચરણ એના માથા ઉપર પીડ્યું છે. વાલા, અમે શું કહીએ આપને, સંતુષ્ટ થઈએ છીએ. સર્વ જીવ સ્વરૂપ આપની પ્રસન્નતાનું એ જ કારણ છે. ભગવંત, ભલે તે અમારા ધણીને નાથ્યો છે, પણ તારા ચહેરાની ઉપર તો સ્મિત છે. હે ભગવાન, તેનો અર્થ એવો છે કે તારો અને આનો નાતો આ જન્મનો નહીં પણ ગત જન્મનો કાંઈક તો હશે. હે ભગવાન, કસ્યાનુભાવો અસ્ય ન દેવ વિદ્મહે તવા અંઘ્રિ રેણુ સ્પર્શા અધિકારઃ યદ્ધાગચ્છયા શ્રી લલનાન ચરત તપો વિહાય કામાન સુચિરમ ધૃતવ્રતા. અમે તો જીવ છીએ. જીવ ઘણી વખત ભૂલ કરે વાલા, પણ જગદીશ એની ભૂલને માફ કરે છે. મારા બાપ, તે મારી ભૂલને માફ કરી પ્રસન્નતા અમને વરસાવી છે. તારા ચરણોની ધૂળનો સ્પર્શ પામવાના કારણે અમારો પતિ અધિકારી બની ગયો છે. અને અધિકારીને અધિકારી બનાવવા માટે તારી ચરણની રજ ઘણી બધી છે. હે જગતના નાથ, તારી અર્ધાંગીની શ્રી લક્ષ્મીજી છે અને એ પણ તારા માટે કેટલી ચિંતા કરતી હશે. પરમાત્મા, અમે આની અર્ધાંગીની છીએ, અમે આની ચિંતા કરીએ છીએ. હે ભગવંત, નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને ભૂતાવાસાય ભૂતાય પરાય પરમાત્મને જ્ઞાન વિજ્ઞાન નિધિએ બ્રહ્મણે અનંત શક્તયે અગુણાય અવિકારાય નમસ્તે પ્રકૃતાય ચ કાલાય કાલનાભાય કાલાવયવ સાક્ષિણે વિશ્વાય તબ દ્રષ્ટે તત્કર્તે વિશ્વહેતવે. હે ભગવંત, તું વિશ્વરૂપ છો. અમારી દ્રષ્ટિ નથી કે તને જોઈ શકીએ. જેવી રીતે અર્જુને દ્રષ્ટિ માગી ભગવાન, તેવી રીતે તું અમને દ્રષ્ટિ આપ, જેથી કરીને અમે આ આંખથી તારી યોગ સિદ્ધિઓના દર્શન કરી શકીએ.
ભગવંત અમે ધન્ય થયા છીએ. આજથી અમારા ધણીનો ધણી પણ તું થાય છે, ના થાય, નાથનો નાથ. ભગવાન તમે એવું સાંભળ્યું છે, તું અનાથનો નાથ છે, તો અમે અનાથ છીએ. આજ તારો સ્પર્શ પામી અમે સનાથ થયા છે. અમારા અભિમાનના કારણે આપનો અનુભવ અમારા જીવનમાંથી જતો રહ્યો. ભગવાન એટલે અમારું અભિમાન ઓગળી ગયું છે. આપ દેશના માટે, આપ કાળના માટે, આપ વસ્તુની સીમાથી પર છો. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવનું કલ્યાણ કરવાની જિમ્મેદારી મારા નાથ તારી છે. હે ભગવાન, એ જ તું છો. ભૂત માત્રની અંદર તું બેઠો છે. મનોબુદ્ધ શયાંત મને, બધાની બુદ્ધિમાં તું બેઠો છે. હે ભગવાન, એ બુદ્ધિ ત્રિગુણાત્મક માયામાં જ્યારે આવી જાય છે ત્યારે અલ્પગ્ન બની જાય છે અને એના કારણે ભેદને ઉકેલી શકતી નથી. જ્યારે એ ભેદ ઉકેલાઈ જાય છે ત્યારે બાપ જીવનની અંદર બધો આનંદ થઈ જાય છે. તારા આત્માને ઓળખ્યા વિના રે હે ભવના ફેરા નહીં તો મટે. સંતો કહે છે પણ શું કરવું પડે? તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે હે 184 નહીં તો મટે. તેથી ભીતરની ભ્રમણા ભાંગ્યા. હે ભગવાન, અમારા સંબંધોને જોડવા માટેની જે શબ્દોની ગતિ છે એ અહંકાર યુક્ત થઈ હતી. આજ શબ્દોની ગતિ અમારી શાંત થઈ અને શબ્દોની ગતિથી ભગવાન અમે પ્રત્યક્ષ તારા રૂપનો અનુભવ કરીએ છીએ. અને એક વખત ભીતરનો જાગી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. અને એક વખત ભીતરનો રીસાઈ જાય પછી એને મનાવો કઠણ છે. સમર્થ મહાપુરુષો મારા ને તમારા ભીતરના ભગવાનને જગાડે છે. અહીં પણ પ્રાર્થના કરે છે, ભગવાન હરેક સંબંધોને પ્રમાણિત કરવા વાળો તું છે. પ્રમાણિત એટલે નોટરી. આપણે ગમે એ કરીએ તો નોટરી કરાવવી પડે ને પહેલા. એની પર સિક્કો લાગે અને સહી થાય એટલે એ વેલિડ ગણાય. એવી રીતે ભગવાન તો અમારી હર ક્રિયાને પ્રમાણિત કરે છે. આ પ્રમાણિત કરવા વાળા હે ભગવાન, આપનું જ્ઞાન સ્વતઃ સિદ્ધ છે અને આપ જ મનને જોડવાનું કામ કરો છો. નમઃ પ્રાણ મૂલાય કવયે શાસ્ત્રયોનયે પ્રવૃતાય નિવૃતાય નિગમાય નમો નમઃ. અમારી જિંદગીની પ્રવૃત્તિ પણ મારા નાથ તું છો, અમારી જિંદગીની નિવૃત્તિ પણ મારા નાથ તું છો. હે ભગવાન, તમારો સ્વીકાર કરો. બસ અમારાથી કાંઈ અપરાધ થઈ ગયો હોય તો અપરાધને ક્ષમા માગીએ છીએ. જગતના નાથ, તું તો નિષ્ક્રિય છો, કાંઈ કરતો નથી, છતાં પણ આવું બધું કરવા વાળો હે અનાદિકાલ શક્તિના સ્વીકાર કરીને પ્રકૃતિના ગુણોને ધારણ કરવા વાળો, હે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની લીલાને કરવા વાળા હે ભગવાન, તું અમોઘ છે. અમોઘ એટલે કોઈ જાતનું પાપ નહીં. એવું ભગવાન તું પાપ વગરનો છે. અમે આપની સ્તુતિ કરીએ છીએ. પરબ્રહ્માત્માની સ્તુતિ કરી અને નાગને મુક્ત કર્યો. પછી ભગવાને પ્રંબલાસુરનો ઉદ્ધાર કર્યો. પ્રંબલાસુર મિત્રતામાં દગો છે. શેરી મિત્ર સૌ મળે તાલી મિત્ર અને જેથી સુખ દુઃખ પામીએ એ લાખે મળે. એ તો ઘણી કથામાં કહું છું ને આપના કાનમાં વાત નાખું છું. તમારા ઘરમાં તમારો દીકરો અને દીકરી 13 થી 14 વર્ષના થાય પછી એની સાથે તમે મિત્રતા બાંધજો વાલા. એટલે એને 12 મિત્ર શોધવા ન જવું પડે. તો છોકરી છે એને બોયફ્રેન્ડ શોધવો પડશે અને છોકરો છે એને ગર્લફ્રેન્ડ શોધવું પડશે. પરિણામ આપણને બધાને ખબર છે શું આવે છે. એના વારામાં બહુ ચર્ચા કરવાનું કારણ નથી વાલા. પણ મા બાપ મિત્ર બની જાય, દીકરીનો મિત્ર બાપ બની જાય અને દીકરાના મિત્ર તરીકે માં થઈ જાય એટલે એ છોકરા અને છોકરીને ક્યારેય બગીચામાં બેહવું જ ન પડે. ઘણા છોકરા છોકરી એવા હોય તમારે કાંઈ 10 મિનિટનું મોડું થાય ટેલિફોન આવે,
પપ્પા ડોન્ટ વરી, મને થોડું લેટ થાય એમ છે, આજે મારે એક્સ્ટ્રા ક્લાસ છે. અને સાચું બોલતા, બાકી એક્સ્ટ્રા ક્લાસ ઘણાને હાલે છો. મોટા શહેરમાં ઘણાને એક્સ્ટ્રા ક્લાસ ચાલે જ છે. ક્લાસમાં ન હોય, બગીચામાં બેઠા હોય. એને ખબર, એને પાછા એના ટાઈમ ટેબલ હોય, મારા પપ્પા કેટલા વાગે છૂટે છે, ક્યાં રસ્તા ઉપર નીકળે છે. મને તો ઘણીવાર વિચાર આવે કે આજના સમયમાં બહેનોને કહેજો લાજ કાઢો, એટલે નહીં કાઢે. એ લગ્ન પહેલા લાજ કાઢીને આટા મારે, ઓલું માથે નથી બાંધી નીકળતી, આખું મોટું આખું ખાલી દેખાતી હોય ઝીણીથી. એ નંબર પ્લેટ જો જાણી જોઈ ખબર પડે કે આપણી દીકરી હાલી જાય, બાકી ખબર ન પડે કોણ જાય છે. એટલે આ સમયે મિત્રતાનો ભાવ છે વાલા. પોતાના મિત્ર તરીકે પોતાના પિતાને દીકરી પસંદ કરે, અને બાપે પોતાના ઘરમાં દીકરી મોટી થાય એટલે થોડું ઘણું એને સાથે રહી અને ઘડતર ઘડાવવાની જિમ્મેદારી છે. અને પોતાના ઘરમાં દીકરો મોટો થાય એટલે એની જિમ્મેદારી પણ એની માને છે. એવું નહીં સમજવાનું કે દીકરાના જ વાંક છે. ઘણી વખત મા બાપનો વાંક હોય. ઘણી વખત મા બાપ એને પ્રેમ ન આપી શકે. મા બાપ પ્રેમ ન આપે ત્યારે તમારો દીકરો દીકરી છે એ પ્રેમ માટે બહાર જાય. પ્રેમ એટલે સહિષ્ણુતા, એને સમજવાની જિમ્મેદારી. એને એ જે લેવલથી તમારી સાથે વાત કરે છે એ લેવલથી તમે એને સમજતા થાવ એટલે એને ખબર પડી જાય. અને યાદ રાખજો વાલા, મા બાપના હર ક્રિયાની અંદર એના સંતાનોની નજર હોય. એ કદાચ વિવેકને કારણે આપણને કે નહીં, આપણે એની સાથે ગેરવર્તન કરતા હોય પછી અપેક્ષા રાખીએ એની આગળથી આપણે વિવેકની, અમે તમારા મા બાપ છીએ, તમને ખબર ન પડે અમારી યાર કેમ વર્તન કરવું જોઈએ. આ તમે બોલો છો બરોબર વર્તન છે તમારા દીકરા સાથે? એટલે મિત્ર ભાવ. અને મિત્ર હેડો કીજીએ ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે દુખે આગળ. સુખમાં પાછળ પડે, મિત્રતામાં દગો ન ચાલે વાળા. મિત્રતામાં છળ કપટ ન ચાલે. અને એ કથા પ્રમલાસુરની કથા. પ્રમલાસુર જાય છે ભગવાન કૃષ્ણની આગળ, ભગવાનની સાથે મિત્રતા બાંધી. અને તત્કાલ મિત્રતા હોય ને એની વેલિડિટી બહુ ઓછી હોય. મોબાઈલ રિચાર્જ કરાવવા જાવ ને 28 રૂપિયામાં 3 GB આખા દિવસનું, તો એક જ દિવસનું હોય 28 રૂપિયા. એની વેલિડિટી બહુ ટૂંકી હોય. કદાચ જીબી વધારે હોય પણ એનું આયુષ્ય ઓછું. તમે જોજો. પણ ધીમે ધીમે 5 વસ્તુ ધીમે ધીમે થાય તો તમારા જીવનની અંદર ક્રાંતિ લાવે. શને પંથા, સને કંથા, સને પર્વત મસ્તકે, સને વિદ્યા, સને વિત્તમ, પંચેતાની સને સને. સને પંથા 20 કિલોમીટર ચાલુ હોય કે દોડવા ન મળાય તો 1.5 કિલોમીટર પછી ગિરિરાજ ધણકી જાય, વાત પૂરી થઈ ગઈ. ધીમે ધીમે સને કંથા, કોઈ સાથે તમારો સંબંધ જો ધીમો ધીમો હોય તો એ લોંગ લાઈફ છે, એ લાંબા સમય સુધી ચાલે. સને પર્વત મસ્તકે, પર્વતની ઉપર પણ ધીમે ધીમે ચડવું જોઈએ. સને વિત્તમ, પૈસા પણ ઘરમાં ધીમે ધીમે આવે તો સને વિત્તમ, ધીમે ધીમે આવે તો ટકે. સને વિદ્યા, વિદ્યા ધીમે ધીમે આવે એ ટકે. પંચેતાની સને સને. આ 5 વસ્તુ તમારા જીવનમાં ધીમે ધીમે આવે તો તમારું આ છે ને બુદ્ધિ એ ઘડાતી જાય. અને કોઈ વસ્તુ વન સાઈડ ન ચાલે. ચાલે? 2 હાથ હોય તો તાલી પડે ને, 1 હાથે તાલી પડે ને. તો બંને પક્ષની જિમ્મેદારી છે. પરસ્પરમ ભાવયંતા, બંને તરફથી ભાવ હશે. અહીં તો તત્કાલ મિત્રતા કરી લીધી પ્રમલાસુરે.
અને વાલા વાત નીકળી એટલે તમારા કાનમાં નાખું છું. સંબંધ બાંધવો બહુ સહેલો છે, પણ એ સંબંધની માવજત કરવી એ બહુ કઠણ છે, ખૂબ કઠિન. અમારે ઘણી વાર એવું થાય ને, કથામાં હોય ત્યારે પધરામણી હે આમ જો ધબધબાટી બોલી જાય, પછી કથા પૂરી થઈ ગામમાં જાય ને તો જેની કરે પધરામણી કરે એ જ ન આવે. કારણ કે પછીનું રોજનું થયું તમારું, પણ તમને રોજ મળવા લાગે, પછી એ સંબંધને મેન્ટેન કરવો પડે, કરવો પડે. વરસાદ આવે પેલા આપણે ખેતરને મેન્ટેન કરીએ છીએ ને, એના ચાહ ઉગાડીએ, એની અંદર બધી વ્યવસ્થા ખાતર વાતર ભરીએ. ખબર છે કે આ જમીન બરોબર નથી, તમારે બીજું કાંઈ ઉપરાંતનું ખાતર નાખીએ, પછી એમાં બીજને નાખીએ, વરસાદ થાય પછી. એવી રીતે સંબંધના ખેતરને પણ વારે વારે ખેડે રાખવું પડે, સમય સમય.